તો સાંભળી રહ્યા છો ચારે બાજુ ભજન, કીર્તન, લોકગીત, અલગ અલગ જાહેરાતો. આ જે જગ્યા છે કે જ્યાં ભવ્ય મંડપનું આયોજન છે એવું મૂળ માધવપુર ગેડ એ માધવપુરની બાજુમાં શીલ આત્રોલીની આસપાસ પડે છે મૂળ માધવપુર. અને મોટે ભાગે અહીં આપણે ખેડિયા કોળીની વસ્તી એનો વિસ્તાર છે. અને સેવાના નામે ખરેખર પ્રખ્યાત સેવામાં એમ કહેવાય છે કે આ લોકોને કોઈ ન પૂગે. ગમે એવડો પ્રસંગ હોય પણ જે ખેડિયા લોકો છે એ સેવામાં એનો નંબર 1. પછી ક્યાંય પણ કોઈ પણ પ્રસંગ હોય દિલથી, તન મનથી આ લોકો સેવા આપે છે જ્યાં જે કોઈ પ્રસંગ હોય ત્યાં. પણ આપણે કહેવાય છે ને કે ધાયરું ધણીનું થાય, 2 અઠવાડિયાનું કંઈ થતું નથી. જો આ ચોગટ છે, ચોગટની તૈયારી ચાલે છે, ચોગટનો શણગાર. કારણ કે સવારે મંડપ ખડો થવાનો છે. તો આ ફુગાનો ઢગલો છે, આ બધા સ્વયંસેવકો ભક્તો જો થંભ અને ચોગટમાં શણગાર કરે છે. બાકી જોવે છે બધા બધે. તો હું જે વાત કરતો હતો ધાયરું ધણીનું થાય ભાઈ, 2 અઠવાડિયાનું કંઈ થતું નથી. હું એટલા માટે કહેવું પડે કે આજે ખરેખર અહીં પગ મૂકવાની જગ્યા ન હોવી જોઈએ. માણસનું હૈયું દડાવવું જોઈએ, પણ એવું નથી. તમે જોઈ શકો છો ચારે બાજુ ખાલી જગ્યા દેખાય છે. માણસ બહુ ઓછા દેખાય છે. ક્યાંક તમને ભીડ દેખાય છે ચારે બાજુ. નહીં તો અત્યારે ખરેખર આમાં એટલી હિસાબી થવી જોઈએ કે માણસને હાલવાની જગ્યા ન હોય. અને આ ઇલાકો, આ વિસ્તાર એવો છે કે અહીં કોઈ પણ પ્રસંગ હોય એટલે માણસો થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બહુ સંખ્યા ઓછી છે. થશે સવારે જ્યારે ભગવાનનો રામદેવ પીર બાપાનો જે કહેવાય છે કે સનાતન ધર્મનું આ પ્રતીક એવો આ મંડપ જ્યારે ખડો થશે ત્યારે સવારે ખૂબ માણસ હશે. પણ અત્યારે માણસ બહુ ઓછું છે. એનું કારણ આપણે બધા જાણીએ છીએ કે 3-4 દિવસથી વાતાવરણમાં જે પલટો આવ્યો અને વરસાદ 2-3 દિવસથી જડી વરસાવે છે. માનો ને કે ભર ઉનાળે અત્યારે કહેવાય કે અષાઢી માહોલ થઈ ગયો છે ચારે બાજુ. ગેડમાં, જુનાગઢ, પોરબંદર લગભગ જગ્યાએ ખૂબ જ વરસાદ છે ચારે બાજુના સમાચાર. એટલે એના હિસાબે આજે ઘણા બધા પ્રસંગો કહેવાય કે રજડી પીડા છે કે જાહેરમાં ક્યાંય બાર પોર પાટોત્સવનું આયોજન છે, ક્યાંય મંડપ છે, ક્યાંય લગ્ન છે, ક્યાંય સપ્તાહો તો જો કે કદાચ ચૈત્રમાં પૂરી થઈ જાય, વૈશાખ બેસી ગયો છતાંય કદાચ ક્યાંય હોય. બાકી જે છે તે કોઈ ખુલ્લા વિસ્તારમાં જ્યાં કોઈ પણ પ્રસંગનું આયોજન કરેલું હોય ત્યાં અત્યારે બધે તકલીફ ક્યાંક ને ક્યાંક કહેવાય કે મુસીબત ઊભી થાય. માણસોને વિકલ્પ તરીકે સમાજ કે કોઈ પેક જગ્યા ગોતવી પડે, વ્યવસ્થા કરવી પડે, એવી અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એનો એક તાજો દાખલો હું જ્યારે આપણે 12 પોર પાટોત્સવ હતો નાની ઘસારી કેશોદની બાજુમાં, તો ત્યાં 12 પહોર પાટનું આયોજન હતું અને ખૂબ મોટું આયોજન હતું. ખૂબ 4-5 ગામનો કહેવાય છે કે જમણવાર હતો અને 2000 માણસ આરામથી બેસી શકે એવો ડોમ બનાવેલો હતો અને ખૂબ મોટું આયોજન હતું. પણ કહેવાય છે ને કે
હરી ઈચ્છા બળવા. આપણું કામ સધાઈ જાય, આપણું કામ થઈ જાય તો એમ કહેવાય કે હરી કૃપા, અને ન થાય તો આપણે કહેવું પડે કે હરી ઈચ્છા. તો આમાં એવું થયું, હરી ઈચ્છા એટલે જે બહારના બધા કાર્યક્રમો હતા, કાનગોપીની મંડળી અને લોકગાયકોના જે ભજન પ્રોગ્રામ, એ બધું એ ત્યાં કેન્સલ કર્યું અને અંદર મંદિરના અંદરના ભાગમાં પછી 12 પહોર પાઠનું આયોજન રાખેલું હતું. એટલે કહેવાનો મતલબ છે કે કેવી કેવી ઈચ્છા અને કેવા કેવા અરમાનથી માણસ કંઈ પણ તૈયારી કરે, પણ પેલું કહેવાય છે ને કે માનવ જાણે મેં કર્યું ને કરતલ દીધો કોઈ, આદરા અધ્વસ રીએ એ મારો હરી કરે તે હોય. તો આ એવી જ વાત છે. ખરેખર હવે જો ધીરે ધીરે માણસોનો ભરાવો થાય છે, પણ ખરેખર અત્યારે જ માણસો એટલા હોવા જોઈએ કે ક્યાંય જગ્યા ન હોવી જોઈએ. જો ચારે બાજુ સ્ટોલ છે, રેકડી છે, ખાવા પીવાનું, અમે મોટા મોટા ચકડોળ છે, છોકરાઓને જે રમવાના. બાકી પણ હમણાં હું રસોડે પ્રસાદ લીધો તો ત્યાં પણ ભીડ નહોતી એમ, નહીં તો ત્યાં અત્યારે તો પ્રસાદમાં લાંબી લાઈનો લાગી હોવી જોઈએ. એના બદલે 4-5મો વારો તમારો આવી જાય, લાઈનમાં ઊભા રહ્યો તો એવી પરિસ્થિતિ. એટલે એનું કારણ છે કે જે મેં કીધું કે કુદરતનો કંઈક ઇશારો આ વખતે અલગ છે, અને ચારે બધું ક્યારે વરસાદ ખાબકે એનું કંઈ નક્કી નહીં. એટલે માણસો થોડી સાવચેતીથી ઘરની બહાર ઓછા નીકળે. બાકી તો હું કહું કે આ પ્રસંગ મૂળ માધુપુર ઘેડનો પ્રસંગ, આ ઘેડિયા કોળી દાયરાનો પ્રસંગ, એટલે એમાં કંઈ ઘટે નહીં. એની સેવા મેં કીધું એમ નંબર 1. છતાં પણ જે છે તે આપણે ચોગઠની તૈયારી ચાલે છે. ચોગઠ માં શણગાર અને એ બધા સ્વયંસેવકો એની રીતે એનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. આયોજન ખૂબ સરસ છે. આગળ હમણાં ભજનના કાર્યક્રમ જે કાંઈ છે તે પણ શરૂ થશે, અને ખૂબ સરસ આયોજન, ખૂબ મોટી જગ્યા, મોટું મેદાન. પણ કહેવાય છે ને કે મેદની વગર કંઈ રૂડું ન લાગે. એટલે ચારે બાજુ તમે ક્યાંય જુઓ જગ્યા પડી છે. બધા નાના મોટા ધંધાર્થીઓ પોતાના સ્ટોલ નાખીને બેઠા છે. ત્યાં પણ કંઈ બહુ ભીડ જેવું તમને ક્યાંય દેખાતો નથી. ખુલ્લું મેદાન જોવામાં આવે છે. જોઈ શકો છો. એટલે આ માવઠાનો માર આપણે કહી શકીએ ને, ત્યારે બધી રીતે એમ ખેડૂતને પણ માર, પછી ચોમાસાનું પણ જોખમ રહે. અત્યારેથી આવો વરસાદ વરસે એટલે ચોમાસું પણ પછી નિયમિત રહેશે કે નહીં એનું કંઈ નક્કી નહીં. તો કે ધાર્યું ધણી ન થાય, મેં કીધું એમ બધા નિયતિના ખેલ છે. પણ જે છે આ વાસ્તવિકતા, તો હું ખૂબ મને અંદરથી એમ કે ભાવના થઈ કે નહીં ભાઈ, ઘેડ વિસ્તારનો અને મૂળ માધુપુરનો આ પ્રસંગ છે, અને મોકે મારી રજા પણ પડી એટલે એમ થયું અંદરથી કે ચાલો દર્શન કરું. તો મેં હમણાં વાત કરી હોય તો નાની ગહારી 12 પહોરામાં દર્શન કર્યા, ન્યાય ભગવાનને અમે કાલાવાલા કર્યા, અને હવે આ મંડપમાં જ્યારે મૂળ માધુપુર હાજરી છે તો તમે જોઈ શકો છો. બાકી પણ આગળનું જે કાંઈ હશે એ હું લાઈવ મૂકીશ, બતાવીશ. ત્યાં સુધીમાં બોલો રણુજાના રાયની જય, બોલો રામદેવ પીરની જય, સત્ય સનાતન ધર્મની જય.